હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 2 બરાબર ધ હ્યુમન રોબોટ એનો બીજો ભાગ છે એ જોયો. બરાબર, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે યુનિટ છે જેનો લાસ્ટ પાર્ટ છે એ જોશું અને છેલ્લે શું થાય છે રોબોટનું એ આપણે આ યુનિટમાં સમજશું. તો અત્યાર સુધી આપણે જોયું કે પ્રેમ ચોપડા નામનો જે એક વ્યક્તિ હોય છે એ સુપર રોબોટ પ્લાઝામાંથી એક રોબોટની ખરીદી કરે છે જેનું નામ રામસિંગ 007 હોય છે, સોરી 070, અને એ એના જે 3 સિદ્ધાંત છે એના ઉપર કાર્ય કરતો હોય છે. અને પ્રેમ ચોપડા છે એની પાસેથી એવું વિચારે છે કે ભાઈ જો એ કોઈ શોપમાંથી કે શોપિંગ મોલમાંથી જો કોઈ વસ્તુ ખરીદી આવી શકતો હોય તો સોનાના શોરૂમમાંથી, જ્વેલર્સ દુકાનમાંથી શા માટે કોઈ કિંમતી વસ્તુ શા માટે ન લાવી શકે? અને એની પાસે એ ઘરેણાની ચોરી કરાવે છે. અને એક દિવસ એક જે ફ્રૂટ વેચવાવાળો ફેરિયો છે એ જોઈ જાય છે અને ધીમે ધીમે આ સમાચાર છે એ પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચતા સમય લાગતો નથી. અને ઝવેરી બ્રદર્સની અંદર જ્યારે કિંમતી રત્નો છે બરાબર એ ચોરી કરવા જાય છે ત્યારે એ જે રામસિંગ રોબોટ હોય છે એ પકડાઈ જાય છે અને એના માલિક તરીકે પ્રેમ ચોપડા છે એના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે. અને પ્રેમ ચોપડા છે પછી જ્યાં સુધી કોર્ટ છે બરાબર, અન્ટિલ ધ કોર્ટ હાયરિંગ, એટલે જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન ઉપર છૂટી જાય છે. અને એની ઘરેથી કોઈ પણ ચોરેલી વસ્તુ છે એ મળતી નથી, કારણ કે એને એની ગેંગથી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી એ બેલ ઉપર છૂટી જાય છે પ્રેમ ચોપડા છે એ. અને પછી હવે કેસ છે એ કોર્ટમાં જાય છે બરાબર, કેસ છે એ કોર્ટમાં જાય છે. અને બીજે દિવસે જે ન્યૂઝપેપર છે, વર્તમાનપત્ર હેડલાઇન્સ આવે છે, રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, કે રોબોટ કોર્ટમાં જાય છે. અને બીજે દિવસે કોર્ટ છે એ ઓવરક્રાઉડેડ, એટલે ખીચોખીચ ભરી રહી હતી એવા લોકોથી કે જે રોબોટને સાક્ષીના કઠેરામાં એટલે કે વિટનેસ બોક્સમાં જોવા ઈચ્છતા હતા, એવા લોકોથી કોર્ટ છે ખીચોખીચ ભરેલી હોય છે. અને હવે આગળ શું આવે છે એ જોઈ છે. આપણે કીધું હતું કે ભાઈ વકીલ ગોયલ છે બરાબર, એની એન્ટ્રી થાય છે બરાબર, કોર્ટમાં કેસ જાય છે બરાબર, રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે છે. અને બીજા દિવસની જે હેડલાઇન્સ આવે છે કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, અને બીજા દિવસે કોર્ટ છે એ એવા લોકોથી ખીચોખીચ ભરેલી હોય છે કે જે લોકો રોબોટને જોવા માટે આતુર હોય છે. તો અહીંથી આપણે સમજવાની શરૂઆત કરીએ બરાબર. આગળ વકીલ છે ગોયલ બહુ હોશિયાર વકીલ હતા, એટલે આગળ જોઈએ અહીંથી કે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. બરાબર, બીજા દિવસે કોર્ટ એવા લોકોથી ખીચોખીચ ભરેલી હતી કે જેઓ સાક્ષીના પાંજરાની અંદર રોબોટ છે એને જોવા માટે આતુર હતા. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, અને વકીલ ગોયલ છે છેલ્લી ક્ષણ સુધી પોતાના મુદ્દા છે એના પર મક્કમ હતા, ટીકમાર્ક કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, કે તે વિશ્વાસુ અને ચપ્પળ જણાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પણ પ્રેમ ચોપડા છે જણાતો નહોતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર, બરાબર, કે આ મશીન છે એ પોતાના માલિકને દગો આપી શકે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન, પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી શરૂ થઈ. પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને રામસિંગ 070 છે રોબોટ છે એ અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, એ સાક્ષીના પાંજરામાં હાજર થયો, દેખાણો. યોર ઓનર કાઉન્સલ ગોયલ બિગેન, કાઉન્સલ ગોયલ વકીલ ગોયલ છે શરૂઆત કરે છે કે આપ નામદાર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that the memory tape design in these types of robots contains
ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. શું કહે છે? વકીલ ગોયલ જો શરૂઆત કરે છે. વકીલ ગોયલ છે, બહુ હોશિયાર વકીલ હોય છે. એટલે કહે છે કે જજને કહે છે, આપ નામદાર મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા કહેવાયું છે, બરાબર, કે આ પ્રકારના જે રોબોટ છે ને એ ગયા અઠવાડિયા સુધીની માહિતીનો સમાવેશ તેની મેમરીમાં હોય છે. જો એમ કહે છે કે મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ, એટલે આ પ્રકારના જે રોબોટ છે એની મેમરી ટેપ એવી રીતે ડિઝાઇન કરેલી હોય છે કે કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, કે ગયા અઠવાડિયા સુધીની માહિતીનો સમાવેશ એની મેમરીમાં હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. શું કહે છે વકીલ? કે પરંતુ ઘટના બન્યાના 2 અઠવાડિયા પછી કેસ છે શરૂ થયો છે, બરાબર. તો ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ્ડ આઉટ એટલે ભૂસાઈ જવું. તો આ બરાબર કે જે જરૂરી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે. ધ જજ સેડ, ન્યાયાધીશે કહ્યું, બરાબર. વકીલે કીધું કે ભાઈ અઠવાડિયાનો સમાવેશ થાય. એટલે ન્યાયાધીશે શું કીધું કે પરંતુ આ ઘટના બન્યાના 2 અઠવાડિયા પછી કેસ શરૂ થયો છે, એટલે જરૂરી માહિતી છે ને એ ભૂસાઈ ગઈ છે, બરાબર. એટલે વકીલ શું કહે છે? જો કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી, બરાબર, ધીમેથી સ્મિત આપે છે, હસે છે, અને પ્રેમ ચોપડા સામે તાકીને કહે છે, બસ સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા સામે તાકીને જોયું. કીધું, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ, કે અત્યાર સુધી, એવર સિન્સ એટલે કે અત્યાર સુધીની રોબોટની જે કાર્ય પદ્ધતિ છે એ બંધ કરી દેવાય છે, બરાબર, બંધ કરી દીધી જે કાર્ય પદ્ધતિ છે. પ્રેમ ચોપડા failed, but he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. શું કહે છે? જો કે પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો, ફેસ ફેલ, ચહેરો છે પડી ગયો, બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070, પણ એને રામસિંહ ઉપર ભરોસો હતો. 070 છે રામસિંહ, એના ઉપર ભરોસો હતો કે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, બરાબર. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, કે રહસ્ય છે અકબંધ હતું. રહસ્ય છે હજી સુધી અકબંધ હતું. કોઈ માહિતી છે એ છતી થઈ હજી નથી. પછી જુઓ આગળ શું આવે છે. યુ મે કન્ટિન્યુ. ઓર્ડર ધ જજ. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. તમે કાર્યવાહી ચાલુ રાખી શકો છો, ન્યાયાધીશે હુકમ કર્યો, બરાબર. આગળ જુઓ. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હુ ઇઝ યોર માસ્ટર? શું કે છે? વકીલ ગોયલ છે રામસિંગ રોબોટ તરફ ફર્યો, બરાબર, અને પૂછ્યું કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી, અને ટૂંકમાં જ પૂછ્યું કે તારો માલિક કોણ છે, ટૂંકમાં જ પૂછી નાખ્યું, બરાબર, વકીલ ગોયલે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, બરાબર, ઝાંખો વાદળી છે પ્રકાશ થયો. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી હિયરિંગ સાઉન્ડ, અને એક ક્ષણની ઘરઘરાટી થઈ, બરાબર. પછી રોબોટ સ્ક્વિક્ડ ઇન ઇઝ મેટાલિક ટોન. જે રોબોટ છે એ પોતાના ધાતુમય, બરાબર, સ્ક્વિક્ડ એટલે તીણો અવાજ, બરાબર, ધાતુમય જે તીણો અવાજ હતો એમાં રોબોટ બોલ્યો. શું બોલ્યો રોબોટ? કે મિસ્ટર પ્રેમ ચોપડા, શ્રીમાન પ્રેમ ચોપડા છે મારો માલિક છે, એમ. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? વકીલે જો ગોયલ છે તરત હોશિયાર, તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? અપોઝ, ઊભો રહ્યો છે થોડીક વાર. પછી હીર એટલે ઘરઘરાટ, થોડોક અવાજ થઈ જાય. ધેન અ મેટાલિક આન્સર, પછી ધાતુમય અવાજની અંદર જવાબ આપે છે. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. જો શું કહે છે? ક્લિનિંગ એટલે સફાઈ કરી, મૂવિંગ ધ લોન ઘાસ કાપ્યું, ડુઈંગ ડિશિસ, બરાબર, વોશિંગ એટલે કપડાં ધોયા, ડુઈંગ ડિશિસ, બરાબર, જે રસોઈ કામ છે એ કર્યું, શોપિંગ ખરીદી. પછી ડોટ છે, એટલે જે બોલતો હોય છે રોબોટ, ત્યાં જ વકીલ છે ને એની ગોયલ એને વચ્ચે જ અટકાવે છે. જો શું કહે છે? રિકોલ ઇન ડિટેલ્સ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days, કે તારા છેલ્લા 6 દિવસની જે પ્રવૃત્તિ છે ને એને વિગતવાર યાદ કર. વકીલ ગોયલ વચ્ચે બોલ્યા. જો એમ કહે છે કે કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્રેટ, વકીલ છે એ વચ્ચે જ બોલ્યા. ધ મેમરી ટેપ went on mechanically and monotonously, opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left,
instruction signal blank, moved left, turn 20 step. At this point the counsel commanded stop, reverse and play. સમજો શું કહે છે વકીલ ગોયલ વચ્ચે જ બોલ્યા, જો શું કીધે તારા છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિને યાદ કરે એવું કીધું. એટલે જો ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોન્ટિન્યુઅસલી એટલે ધીમે ધીમે, ને મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, બરાબર, જેને કહેવાય ને મશીનરીની જેમ, અને મોન્ટેનિયસલી એટલે ધીમે ધીમે, જેને આપણે કંટાળાજનક હોય ને એ રીતે. એટલે મેમરી ટેપ છે યાંત્રિક રીતે, બરાબર, ધીમે ધીમે કામ કરવા લાગ્યું. શું કહે છે પછી જુઓ કે રોબોટ જવાબ આપે છે કે ઓપન ધ બૂટ ધ ડોર, એટલે કારનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટી ધ ગ્રોસરી, કરિયાણાની વસ્તુ ખાલી કરી. શટ ધ બૂટ દરવાજો, બરાબર, દરવાજો બંધ કર્યો. પછી ટર્ન, પાછો ફર્યો. મૂવ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો. પછી સ્ટોપ, ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ એક દુકાન છે, ક્યુરિયો શોપ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, પછી સૂચનાનો સંકેત આપે છે. બ્લેન્ક એટલે ખાલી છે, બરાબર. પછી મૂવડ લેફ્ટ, ડાબી બાજુ વળે છે. ટર્ન, પાછો ફરે છે. 20 સ્ટેપ્સ, 20 ડગલા ચાલે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડેડ, અને આ જ પોઈન્ટ ઉપર વકીલ છે આદેશ આપે છે સ્ટોપ, થોભો, ઊભા રહ્યો. રિવર્સ એન્ડ પ્લે, પાછા જાઓ અને ચાલુ કરો. રિવર્સ એન્ડ પ્લે એટલે પાછા જાઓ અને ચાલુ કરો. અગેન, ફરી પાછું. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, કે દેખીતી રીતે ફરી પાછો જે સૂચનાનો સંકેત હતો એના પછી દેખીતી રીતે વિરામ આવ્યો, બરાબર. ઓબ્વિયસ પોઝ એટલે દેખીતી રીતે જ વિરામ આવ્યો, કે શું સૂચના હતી, સિગ્નલ શું હતું એમાં સ્પષ્ટ થતું નહોતું. એટલે કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ, વકીલ ગોયલ છે ને ટેપ છે એ સ્ટોપ કરી, બરાબર. સ્ટોપ ધ ટેપ, વકીલ ગોયલ છે એ ટેપને સ્ટોપ કરે છે, બંધ કરે છે. પછી કહે છે, જુઓ શું કહે છે, તો કે નોટિસ ધ પોઝ યોર ઓનર, આપ નામદાર આ વિરામની નોંધ કરો. જે પોઝ આવે ને એની નોંધ કરો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક ક્રિયા છે ને એ જાહેર નથી થઈ. એક્શન એટલે ક્રિયા, રિવીલ એટલે જાહેર થયું, છતી થવું, બરાબર. કેટલીક ક્રિયા છે જાહેર કરવામાં આવી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે તે સૂચનાઓ શું હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી. હી ક્વેશ્ચન રામસિંગ 070, તેણે રામસિંગને 070ને પ્રશ્ન કર્યો કે આ સૂચનાઓ શું હતી, આ સૂચનાઓ કોણે આપી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, શું છે એ રિસ્પોન્ડ એટલે જે જવાબ આપ્યો એને, કે માહિતી છે એ જાહેર કરાય એમ નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે માહિતીને જાહેર કરાય એમ નથી. પછી શું થાય છે જુઓ, એટલે કહે છે કે બટ વાય, પણ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, કે રોબોટ છે એ માલિકોની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, એવું કીધું એને. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લૂઝીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. શું કહે છે વકીલ, જો કહે છે કે જો આ માહિતીનો ખુલાસો નહીં થાય તો જે ઘણા લોકોએ પોતાની વસ્તુઓ ગુમાવી છે એમને નુકસાન થશે, એમ કહે છે, બરાબર. સફર્ડ લૂઝીસ વિલ બી હાર્મડ, કે જે લોકોએ વસ્તુ ગુમાવી છે એને નુકસાન થશે. હાર્મડ એટલે નુકસાન થવું. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, કે જો આ માહિતીનો ખુલાસો નહીં થાય તો. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કાઉન્સલ ગોયલ પરસ્યુડેડ એટલે સમજાવવું, બરાબર, કે તે સૂચનાઓ શું હતી, વકીલ ગોયલ સમજાવે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070 છે યાંત્રિક રીતે જવાબ આપે છે કે ભાઈ રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. પછી મેની પીપલ હેવ સફર્ડ, એ ઘણા લોકો છે ને ભોગવું છે, ગુમાવ્યું છે, બરાબર, પીડાય છે એનાથી. સ્પીકઅપ રામસિંગ 070, કાઉન્સલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, વકીલ ગોયલ છે રામસિંગ 070 છે, બરાબર, એના ઉપર ભાર મૂકે છે, બરાબર. ગેટ સ્ટ્રેસ ઈચ, દરેક શબ્દ ઉપર ભાર મૂકીને એને ફોર્સ કરે છે કે બોલ રામસિંગ બોલ, બરાબર. ઘણા લોકોએ ભોગવું છે આમ. નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. એવું કીધું ને વકીલે
કે બોલ રામસિંગ, કે ઘણા ઘણા લોકોએ ભોગ્યું છે, આનાથી નુકસાન થશે. એટલે પ્રેમ ચોપડા સાંભળ્યો એટલે પ્રેમ ચોપડા શું કીધું કે ના રામસિંગ. પ્રેમ ચોપડા નિરાશાપૂર્વક બૂમ પાડી, જો નર્વસથી નિરાશાપૂર્વક બૂમ પાડે છે કે ના રામસિંગ. પણ બરાબર, બટ ધ જજ વોર્ન, પણ જજ છે ને ન્યાયાધીશ એને ચેતવણી આપે છે કે કીપ ક્વાઇટ, શાંતિથી ઊભો રહે, તું બોલમાં એમ. પછી આગળ જોઈએ. બરાબર, કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ રામસિંગ 070 ચેર ઇઝ હેડ લેફ્ટ then right towards the judge. શું કહે છે કે જજ એને ફોર્સ કરે, જો કે રામસિંગ 070 બોલો. ન્યાયાધીશે કહ્યું રામસિંગ 070 પોતાનું માથું છે ડાબી બાજુ ફેરવું અને ત્યારબાદ જમણી બાજુએ ન્યાયાધીશ તરફ. બરાબર, ચેર્ડ એટલે આંચકા સાથે પોતાનું માથું છે એ ડાબી બાજુ, પછી જમણી બાજુ ફેરવું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. પીપ 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 પીપ. ક્લિક અવાજ થયો. બરાબર, ટેપ ધીમી પડવા લાગી અને પીપ પીપ એવા ચેતવણીના સંકેતો મળવા લાગ્યા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. બરાબર, ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એટલે બ્લુ કલર, ઇન્ટેન્સિફાઈડ એટલે વધુ મજબૂત બનાવવું જેને કહી. બરાબર, તો શું કહે છે કે પીપ પીપ અવાજ થયો. બરાબર, ચેતવણીના સંકેતો મળવા લાગ્યા અને તીણો અવાજ અને જે ગળી જેવો પ્રકાશ છે ઇન્ડિગો લાઇટ. બરાબર, જાંબલી જેવો જે રંગ છે એ પ્રકાશ છે ફેલાયો. પછી તો કે રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રામસિંગ રોબોટના કપાળ ઉપર જે લાઇટ હતી, બરાબર, લાલ લાઇટ એ ચમકી અને સંકેત મળ્યો. શેનો સંકેત મળ્યો તો કે ડેન્જર, ભયજનક સિગ્નલ મળ્યું એને. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. શું કહે છે, આ જે રિપોર્ટિંગ સિસ્ટમ છે એ નાશ પામી છે, એટલે કાર્ય પદ્ધતિ છે નાશ પામી છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. એની છાતીમાં કેન્દ્રમાં જે નાનું ટીવી હતું, બરાબર, દરવાજા ખુલ્યા અને ટીવી ચમકતું હતું. જો ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. બરાબર, સિસ્ટમ ડિસ્ટિંગ્રેટેડ એટલે તૂટી જવું, કાર્ય પદ્ધતિ છે તૂટી ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ છે મૃત્યુ પામ્યો. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જે સુપર રોબોટ્સ પ્લાઝાનો સેલ્સમેન હતો એને મોટેથી બૂમ પાડ્યો, અરે ના. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. કે તેનો અંત આવ્યો, તે મૃત્યુ પામ્યો. ધેર વોઝ અ હસ ઇન ધ કોર્ટરૂમ. અને કોર્ટરૂમમાં છે એ સન્નાટો છવાઈ ગયો, શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. બરાબર, પ્રિવેલ્ડ એટલે વ્યાપી જવું, ફેલાઈ જવું. લાંબા સમય સુધી કોર્ટમાં છે સન્નાટો છવાઈ ગયો, શાંતિ છે એ વ્યાપી ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. વકીલ ગોયલ છે પછી એને પોતાનું ગળું છે એ ખંખેરે છે. બરાબર, અને પછી બોલે છે, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન તે ડિસઓબે ધેર માસ્ટર. કે રોબોટ છે એ ક્યારેય લોકોની લાગણી છે એને દુભાવતા નથી, નુકસાન કરતા નથી, કે પછી એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ડિસઓબે ધેર માસ્ટર્સ. બરાબર, એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી અને લોકોને નુકસાન પણ પહોંચાડતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેન્ટ નોટ ટુ બી રિવીલ્ડ. કે પ્રેમ ચોપડાએ માહિતીનો ખુલાસો ન કરવાની સૂચનાઓ આપી હતી. બરાબર, they could have been injurious to his own existence, a threat to the robot's life. શું કહે છે કે પ્રેમ ચોપડાએ માહિતી ખુલાસો ન કરવાની સૂચનાઓ આપી હતી અને રોબોટના જીવનને ખતરો હતો. બરાબર, કીધું છે ને કે ઇન્જરિયસ ટુ હિઝ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. રોબોટની જે જીવન છે ને ખતરો હતો, ભય હતો કે જો પોતે તે જાહેર કરે તો
બરાબર, તો એની જાતને ખતરો હતો. પછી શું કહે છે આગળ કે ઇફ હી રિવીલેડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. અને જો એ છતી કરી દે માહિતી ખુલાસો કરે તો તેના માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન થાય. બરાબર. અને ઇફ હી ડીડ નોટ બી વુડ હાર્મ અધર્સ. અને જો ન કરે કે માહિતીનો ખુલાસો તો બરાબર તો એને માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. જો સૂચનાઓ છે એનો ખુલાસો કરી દે બધું તો. અને જો તેમ ન થાય તો બીજા લોકોની જે લાગણી છે એ દુભાય, બીજા લોકોને નુકસાન પહોંચે. ધીસ કન્ફ્લિક્ટ, આ સંઘર્ષની અંદર બરાબર રામસિંગ એન્ડ, અને આ સંઘર્ષ છે ને એ રામસિંહનું અંત લાવ્યો. બરાબર, એનું મૃત્યુ લાવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાઈ. એટલે કે એને જૂઠું બોલવાને બદલે બરાબર પોતાનું મૃત્યુ છે એ વધારે પસંદ કર્યું. હાર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. એટલે મનુષ્યની લાગણી દુભાઈ અથવા તો ગેરવફાદાર બનવા કરતાં પોતાની જાતને જ એને તોડી પાડવાનું નક્કી કર્યું. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. શું કહે છે કે ટ્રેસ ઓફ પેન એટલે નિરાશા, દુઃખના જે ચિહ્નો, અને ડિપ્રેશન એટલે નિરાશા, પીડા અને નિરાશાના જે ચિહ્નો છે વકીલના ચહેરા ઉપર દેખાતા હતા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર એટલે ધ્યાનથી વિચારવું. ત્યારે જજ હતા ન્યાયાધીશને થોડી વાર ગહનતાથી ધ્યાનથી વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ્ડ, અને પછી પ્રોક્લેમ્ડ એટલે જાહેર કરવું. અને પછી જાહેર કર્યું. શું જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ફોર થેફ્ટ. કે પ્રેમ ચોપરા છે એને ચોરીનો ગુનેગાર જાહેર કરે છે. ધ કાઉન્સિલ પિકઅપ ઇઝ ફાઇલ એન્ડ વિથ અ બોવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. વકીલે પોતાની ફાઇલ લીધી અને કોર્ટને નમન કરીને રૂમ છોડ્યો. બહુ એટલે નમન કરવું. તો આ રીતે રામસિંગ 070 છે એનો અંત આવે છે. અને છેલ્લે એનો જે માલિક છે પ્રેમ ચોપરા એની ધરપકડ કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે રામસિંગ 070 છે એનો અંત આવે છે. તો આપણે અહીંયા આ જે સેકન્ડ યુનિટ છે આપણું એ પૂરું થાય છે. તમારે દરેક યુનિટની અંદર ગ્લોસરી, ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ બધું પૂછાય છે. ખાસ લખી લેવાનું છે. બરાબર. એટલે એમાં છે એ આળસ કરતા નહીં. તો જે યુનિટ પૂરા થતા જાય એમ પ્રેક્ટિસ કરતા જજો. એના અંદરથી જે શોર્ટ નોટ પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે, ક્વેશ્ચન આન્સર, બ્લેન્ક, આ બધું પૂછાય છે, તૈયારી કરજો. તો આ યુનિટમાંથી શોર્ટ નોટ કઈ પૂછાય છે બરાબર. તો શોર્ટ નોટની અંદર આ યુનિટમાંથી શોર્ટ નોટ છે એ પૂછાય છે કે રામસિંગ 070 બરાબર. અહીંયા છે જુઓ તમને શોર્ટ નોટ છે બતાવું કઈ શોર્ટ નોટ પૂછાય છે. ટ્રુ ફોલ્સ પણ આપેલા છે અહીંયા V6 ઉપર. તો આની પ્રેક્ટિસ કરવાની છે તમારે ટ્રુ ફોલ્સની. બરાબર. ન સમજાય તો પૂછવાનું છે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ત્યારે પાછા સોલ્વ કરશું. બરાબર. શું કહે છે ટ્રુ ફોલ્સ જો. અને C7 આ બરાબર એમાં શોર્ટ નોટ પણ છે જો. અહીંયા જુઓ બે શોર્ટ નોટ છે. રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ અને ધ કન્ફ્લિક્ટ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. એટલે એમાં તમારે પહેલી શોર્ટ નોટ છે એ લખવાની છે. મેં તમને કીધું હતું કે દરેક યુનિટની અંદર તમને શોર્ટ નોટ છે એ કહીશ બરાબર. જે IMP હશે એ એટલે ગધા મજૂરી નથી કરવાની. બધી શોર્ટ નોટ નથી લખવાની. જે તમને કહું એ લખવાની છે. એટલે પહેલી બે છે બરાબર C7 એક્સરસાઇઝ છે એમાં. તો પહેલી શોર્ટ નોટ છે એ આપણે તૈયાર કરવાની છે આ યુનિટમાંથી. તો આઈ હોપ કે સમજો છો તમે હું શું કહું છું એ બરાબર. તો આ રીતે તમારે શોર્ટ નોટ લખી લેવાની છે. પછી આગળ છે ટ્રુ ફોલ્સ આવ્યા હતા બરાબર. તો ટ્રુ ફોલ્સ સમજી વિચારી લખવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. જે ન સમજાય એનો આન્સર રાખી દેવાનો છે અને પછી મને પૂછી લેવાનું છે. ઓકે. પણ અહીંયા આ જે ટ્રુ ફોલ્સ છે તમારે લખવાના નથી સેકન્ડ યુનિટના બરાબર. હું તમને જે મટીરિયલ મોકલીશ એમાં આપેલા હોય એ શોર્ટ નોટ
એમાંથી જે ટ્રુ ફોલ્સ છે બ્લેન્ક છે એ લખવાનું છે. ઓકે, પણ આમાં જે શોર્ટ નોટ આપી છે એ તમારે લખી લેવાની છે. 2 શોર્ટ નોટ છે, તમને જે એક શોર્ટ નોટ કીધી મેં કે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, આ શોર્ટ નોટ છે એ લખવાની છે. સમજાય છે? ઓકે, બરાબર. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ત્યારે જોશું. બરાબર, ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરજો, શોર્ટ નોટ વાંચજો, તૈયાર કરજો, બ્લેન્કની પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.